નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ એવા વાણીના પોંકની શરૂઆત થઈ ગઈ છે। ભરૂચ અંકલેશ્વરના જૂના હાઈવે ઉપર હાલ તો વાણીના પોંકની હાટડીઓ લાગી છે। લોકો પોંક લેવા ઉમટી રહ્યા છે। શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ પોકની અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર ગડખોલ પાટિયાથી છાપરા પાટિયા સુધી હાટડીઓ જોવા મળી રહી છે। જો કે આ વર્ષે પોકનો ભાવ આસમાને જોવા મળી રહ્યો છે। અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાટા બેટ, જૂના કાશિયા, જૂના છાપરા સહિતના ગામોમાં ખેડૂતો વર્ષોથી પરંપરાગત વાણીની ખેતી કરીને પોકનો સ્વાદ માણતા આવ્યા છે। હાલ પોકની સિઝન નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી 3 મહિના ચાલતી હોવાથી તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો શિયાળાની સિઝનમાં વાણીની ખેતી કરે છે। તાજેતરમાં ભરૂચ અંકલેશ્વરમાં નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે નર્મદા કાંઠા વિસ્તારમાં ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું, તો વધારામાં પૂરું કમોસમી વરસાદને કારણે ખેતી જમીનોને નુકસાન પહોંચ્યું હતું। આ સિઝનમાં પોકના ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે। આ વર્ષે પોકના કિલોના ભાવ ₹1000 પહોંચવા પામ્યો હતો, જે ગત વર્ષે ₹600 હતા। નર્મદા નદી કાંઠે વાણીની ખેતી હાલ કમાઉ દીકરો બન્યો છે। વાણીમાંથી પોંક તૈયાર થઈ છે, જેને આલુ સેવ સાથે ભેળવી તેનો સ્વાદ લોકો લૂંટતા હોય છે। હાલ ઠંડીની જમાવટ થતા જ અંકલેશ્વર ભરૂચ માર્ગ ઉપર ગડખોલ પાટિયાથી લઈ નર્મદા મૈયા બ્રિજ સુધીના પોકની હાટડીઓ જોવા મળે છે। આ માર્ગ ઉપરથી પસાર થતા સ્વાદ પ્રેમી જનતા પોકનો સ્વાદ ઉઠાવે છે। ત્યારે આ વર્ષે 1 કિલોનો ભાવ ₹1000 ભાવે પોકનું વેચાણ થઈ રહ્યું છે। સ્થાનિક ખેડૂતોના મતે 20 કિલોના ડુંડાઓમાંથી માંડ 5 થી 7 કિલો પોક ઉતરે છે, તો લાકડા, મજૂરી સહિતની અન્ય ખર્ચને કારણે આ વર્ષે ભાવમાં દેખીતો વધારો જોવા મળી રહ્યું છે। હોલસેલ વેપારીઓ પ્રતિ 20 કિલો પોકની વાની ખેડૂતો પાસેથી ₹2500 થી 3000 માં ખરીદે છે। શિયાળામાં આરોગ્ય માટે પોકનું સેવન ગુણકારી મનાય છે। પોક ખાવાની શોખીન આ સિઝનમાં પોકનો સ્વાદ માણવાનું ચૂકતા નથી। તેમની લિજ્જત સામે ભાવમાં વધારો ગૌણ બની જતો હોય છે। મારું નામ રાકેશભાઈ દિનેશભાઈ પટેલ છે। જૂના કાશિયા રહું છું। આજે અમે ગડખોલ પાટિયા અંકલેશ્વર ખાતે આજે 14-15 વર્ષથી પોકનો ધંધો કરીએ છીએ। રાકેશભાઈ, ગયા વર્ષે શું ભાવ હતો અને આ વર્ષે શું? ગયા વર્ષે અમે ₹600 સ્ટાર્ટ કર્યો હતો ને સિઝન પૂરી થતાં અમે ₹800 ભાવ કરેલો હતો। આ વર્ષે શું ભાવ? આ વર્ષે તો સાહેબ હવે ₹800ની શરૂઆત કરી હતી, પણ ચોમાસાની અંદર વધુ વરસાદ પડવાથી ખેડૂતોને બહુ નુકસાન થયું છે। એટલે આશરે માલની બહુ શોર્ટેજ છે। તો આ શરૂઆત અમે ₹1000 1 કિલો ₹1000 રાખેલો છે। હજી ભાવ વધશે કે કંઈ આશા છે? ભાવ તો ખેડૂતો પર છે, ખેડૂત અમને શું ભાવથી આપે। અત્યારે અમે 3200 ભાવના ડુંડા લાવીએ છીએ। અંકલેશ્વર VIDCથી આવું છું, વાણીનો પોક લેવા આવ્યા છે। એ આ સિઝનમાં ખૂબ જ મોંઘો છે। ₹1000 કિલો ભાવ રાખ્યો છે। વાણીના ભાવ ખૂબ જ વધી ગયા હોવાથી આ લોકોએ ભાવ ખૂબ વધારે રાખ્યો છે। ચાલો। ભરૂચ વાગરા જંબુસર તાલુકામાંથી પસાર થતી હાઈવે પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં હવે ખેડૂતો સાથે તંત્રએ કરેલી બેઠકમાં નિર્ણય નહીં આવતા ખેડૂતો જલદ આંદોલન કરવાના મૂડમાં આવી ગયા છે। ભરૂચ વાગરા અને જંબુસર તાલુકામાંથી પસાર થતી પાવર ગ્રીડ 765 kVની લાઇન મુદ્દે સોમવારે રાષ્ટ્રીય કિસાન દિવસે જ ખેડૂતો સાથેની તંત્રની બેઠક અનિર્ણિત રહેતા જ ખેડૂતોએ આંદોલનના મૂડમાં આવી ગયા છે। ભરૂચના વાગરા, જંબુસર અને ભરૂચ તાલુકામાંથી પાવર ગ્રીડ 765 kVની લાઇન નાખવાની તૈયારી શરૂ કરાતા અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ વળતર મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈને વહીવટી તંત્રએ ખેડૂતો સાથે બેઠકનો દોર શરૂ કર્યો હતો। ખેડૂતો દ્વારા યોગ્ય વળતરના મુદ્દે આવેદનપત્ર આપવા છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો ન હતો। આજે રાષ્ટ્રીય કિસાન દિવસે જ કલેક્ટર કચેરી ખાતે અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક બોલાવવામાં આવી હતી, જે બેઠક પણ અગાઉની બેઠકની જેમ વળતર મુદ્દે અનિર્ણિત રહી હતી। રોષે ભરાયેલા ખેડૂતોએ જો વહેલી તકે યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી। ત્યારે આ અંગે ખેડૂત આગેવાન નોફરભાઈ પટેલ દ્વારા કંઈક આ પ્રમાણે જણાવવામાં આવ્યું હતું। 23 ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસની સર્વ ખેડૂતોને શુભકામના। પણ સાથે સાથે કહેતા દુઃખ થાય છે કે 23 ડિસેમ્બર આપણે રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવીએ છીએ, પણ આજે કિસાનો કેટલા પરેશાન છે, કિસાનોને કેટલી તકલીફ છે। હાલ ભરૂચ તાલુકાનો એક મોટો પ્રશ્ન કે જે પાવર ગ્રીડ લાઇનને લગતો છે। આજે અમે કલેક્ટરશ્રીને રૂબરૂ મિટિંગ કરવા આવેલા અને રૂબરૂ રજૂઆત કરવા આવેલા વળતર બાબતે, પણ તે છતાં બી આજે ઘણી 3-4 મિટિંગ કરાવવા છતાં બી કોઈ ડિસિઝન નહીં આવતા હાલ ખેડૂતો નિરાશ થયા છે। અને ખેડૂતોએ
જો વહીવટી તંત્ર અગર કંપનીઓની પ્રોજેક્ટ પૂરો કરવાની જવાબદારી તંત્રની છે તો ખેડૂતોની સમસ્યા દૂર કરવાની જવાબદારી પણ તંત્રની થાય છે. આજે મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે જેટલું બને એટલું નિરાકરણ આવે ત્યાં સુધી ખેડૂતો કામ કરવા દેવા મક્કમ નથી. જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કામ નહીં કરવા દે. ખેડૂતો જીવ આપશે પણ જમીન નહીં આપે એના સૂત્ર સાથે આજે બધા આગળની રણનીતિ નક્કી કરીને આગળનું આંદોલનનું આયોજન કરીશું. ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈને ન્યૂ ગુજરાત પેટર્ન યોજનામાં સભ્યોના વિશ્વાસમાં ન લીધા હોવાના કામો મંજૂર કરતા ભરૂચ જિલ્લાના સાંસદ નારાજ થયા છે. તેમણે મીટિંગમાં હાજર નહીં રહેવા પત્ર લખ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આદિજાતિ વિકાસ મંડળની બેઠકનો બહિષ્કાર કર્યો હતો. પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી છે. ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રીએ કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 અંતર્ગત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મીટિંગનો બહિષ્કાર કરી તેમાં હાજરી આપી ન હતી. આ બાબતે મનસુખ વસાવા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી હતી. મનસુખ વસાવાએ કુંવરજી હળપતિને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ઝઘડિયા, વાલિયા તથા નેત્રંગ તાલુકામાં ગુજરાત પેટર્નના કામોમાં તેઓએ સૂચવેલા કામોમાંથી મોટાભાગના કામો કાઢી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાત પેટર્નના સભ્યોને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. સાથે જ ગુજરાત પેટર્નની મીટિંગ પણ સરકારના ધારાધોરણ મુજબ ન મળતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે ખરેખર તો તાલુકા સંગઠન, જિલ્લા સંગઠન અને ગુજરાત પેટર્નના સભ્યો ને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યોને પણ વિશ્વાસમાં લઈને આયોજન કરવું જોઈએ, પરંતુ તેવું થતું નથી. માટે આજની મીટિંગમાં ખાસ કારણોસર તેઓને સખત નારાજગી હોવાથી તેઓ મીટિંગમાં હાજર રહેશે નહીં તેમ તેમણે ઉમેર્યું હતું. ઝઘડિયામાં બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને લઈને આદિવાસી સંવિધાન સેના મહિલા મોરચાએ નરાધમને જાહેરમાં ફાંસી આપવાની માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું છે. ઝઘડિયાના એક વિસ્તારમાં શ્રમિક પરિવારની માત્ર 10 વર્ષની માસૂમ બાળકી પર ગંભીર પ્રકારનું દુષ્કર્મ કરનાર નરાધમ વિજય પાસવાનને ફાંસી આપવા ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચા એ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયાના એક વિસ્તારમાં શ્રમિક પરિવારની 10 વર્ષની માસૂમ દીકરી પર ગંભીર પ્રકારનું દુષ્કર્મ કરનાર નરાધમ વિજય પાસવાનને ફાંસીની સજાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાની મહિલા મોરચા દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે ભરૂચ જિલ્લાના ઝઘડિયાના એક વિસ્તારમાં રહેતા શ્રમિક ગરીબ પરિવારની 10 વર્ષની માસૂમ દીકરી પર ગંભીર પ્રકારનું દુષ્કર્મ કરી સગીરના ગુપ્ત ભાગે લોખંડનો સળિયોથી ગંભીર ઈજા પહોંચાડી હેવાનિયત ભર્યો અતિ નિંદનીય કૃત્ય આચરનાર નરાધમ વિજય પાસવાનને તુરંત જ ફાંસી આપવામાં આવે. સાથે જ પીડિત દીકરીને સરકાર દ્વારા સારામાં સારી સારવારની સુવિધા આપી શ્રમિક પરિવારને આર્થિક મદદ પણ સરકાર દ્વારા કરવામાં આવે. તેમજ ગુજરાત રાજ્યમાં અવારનવાર આવા કૃત્ય થઈ રહ્યા છે, ત્યારે આવા નરાધમોને દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ઝઘડિયાના રાજપાડીમાં સરસા માતાજીના મંદિરે દુષ્કર્મ પીડિત બાળકીના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રાજપાડીના સારસા માતાજીના મંદિર ખાતે ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલા બાળકીના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઝઘડિયાના એક વિસ્તારમાં દુષ્કર્મની ચકચારી ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે અને રાજકીય ક્ષેત્રે પણ લોકો સત્તાધારી પક્ષ ભાજપ પક્ષ સામે નિશાન તાકી રહ્યા છે. હાલ પીડિત બાળકી સારવાર હેઠળ હોસ્પિટલમાં છે, જ્યાં તેની તબિયત નાજુક છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. દુષ્કર્મના ભોગ બનેલ પીડિત બાળકી જલ્દીથી સ્વસ્થ થાય અને લાંબુ આયુષ્ય જીવે તે માટે ઝઘડિયા તાલુકાના રાજપાડી નજીક સારસા મંદિર ખાતે ધનરાજ વસાવા દ્વારા ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત લોકોએ ભગવાનના નામનો જાપ કર્યો હતો અને પીડિત દીકરી જલ્દીથી જલ્દી સારી થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સર્જન વસાવા, રોહિત વસાવા, ભજન મંડળીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ અંગે વાંધાજનક ટિપ્પણી બાદ ઠેર ઠેર રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે આજે ભરૂચમાં દલિત સંગઠનો અને ઇન્સાફ સંસ્થા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી.
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે ઇન્સાફ સહિત દલિત સંગઠનોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઇન્સાફ સંગઠનના મોહન પરમાર, બેચર રાઠોડ સહિતના દલિત સંગઠનના આગેવાનો દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભારતના રાષ્ટ્રના નિર્માતા, વિશ્વના જ્ઞાનના પ્રતીક એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વાંધાજનક ટિપ્પણી કરતા દલિત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારે બાબા સાહેબ આંબેડકર અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રીના રાજીનામા સહિતની માંગણી કરવામાં આવી છે. ત્યારે આજ રોજ ઇન્ડિયન નેશનલિસ્ટ સોશિયલ એક્શન ફ્રન્ટ અર્થાત ઇન્સાફ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઉપરોક્ત માંગણીઓ કરાઈ હતી. અંકલેશ્વરની ગુરુ કૃપા હોટલમાં અજાણી મહિલા સહિત 2 ચોરો 3 મોબાઈલની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. અંકલેશ્વર વાલિયા રોડ સ્થિત આવેલ ગુરુકૃપા હોટલમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ મહિલા સહિત 2 ઠગો 3 જેટલા મોબાઈલની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. આ અંગે સીસીટીવી ફૂટેજને જોતા હોટલ સંચાલકે અજાણી મહિલા તેમજ પુરુષ સામે પોલીસ ફરિયાદ કરી હતી. અંકલેશ્વરના વાલિયા રોડ સ્થિત ગુરુકૃપા હોટલમાં 2 દિવસ અગાઉ હોટલના સર્વિંગ સ્ટાફના 3 જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી અજાણી મહિલા તેમજ અન્ય એક પુરુષ પલાયન થઈ ગયા હતા. જોકે આ બંનેની કરતૂત પાછળથી હોટલ સંચાલક રાજેશભાઈને થતા તેઓએ આ અંગે જેડીસી પોલીસ મથકે સીસીટીવી ફૂટેજના આધારે ₹50,000ની કિંમતના 3 મોબાઈલની ચોરીની ફરિયાદ દર્જ કરાવી હતી. અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ ડિવિઝન દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ડિસેમ્બર મહિનાને એનર્જી કન્ઝર્વેશન મંથ તરીકે ઉજવવામાં આવે છે, સાથે જ સેફટી મંથ તરીકે પણ ઉજવણી કરાય છે. ત્યારે અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ કંપની ઇન્ડસ્ટ્રીઝ ડિવિઝન દ્વારા આજરોજ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા. વીજળીનો વપરાશ ઓછો કરી સોલારના ઉપયોગથી થતા ફાયદા લોકોને સમજાવવામાં આવ્યા હતા. સાથે જ વીજ વપરાશ દરમિયાન રાખવાની સાવચેતી અંગે પણ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રેલી અંકલેશ્વર જેડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આજના જમાનામાં વીજળી સરળતાપૂર્વક મળી રહેતી હોય, લોકો વીજળીનો કેટલીક વાર વેડફાટ પણ કરતા હોય છે. ત્યારે આ રેલી થકી લોકોને વીજળીની બચત અંગેનો મહત્વ સમજાવવાનો તેમજ અન્ય વીજળીના સ્ત્રોત જેમ કે સોલાર એનર્જીનો ઉપયોગ કરીને વીજળીનો વપરાશ કેવી રીતે ઘટાડી શકાય તે બાબતે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો. હું વીબી પટેલ, ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે હાલમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડિવિઝન કચેરી ખાતે ફરજ બજાવું છું. આ ડિસેમ્બર મહિનાને અમે એનર્જી કન્ઝર્વેશન મંથ અને સેફટી મંથ તરીકે ઉજવીએ છીએ. એના ભાગરૂપે અમે આજે એનર્જી કન્ઝર્વેશન અને સેફટી રેલીનું આયોજન કરેલું છે. એનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સલામતી અને એનર્જી કન્ઝર્વેશન વિશેની જાગૃતિ ફેલાવવાનો છે. હાલમાં આપણી ભારત સરકાર પણ રિન્યુએબલ એનર્જીને ખૂબ પ્રમોટ કરે છે અને સોલાર એનર્જી માટે ઘરોમાં 78,000 જેટલી સબસિડી આપે છે. તો તેનો લોકો મહત્તમ લાભ લે અને એની વિશે લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે આ રેલીનું અમે આયોજન કર્યું છે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વર જીઆઈડીસીમાં હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત સત્સંગ સભા યોજાઈ હતી. અંકલેશ્વર જેડીસીમાં આવેલ શ્રી સરદાર પટેલ વાડી ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી પ્રબોધ જીવન સ્વામી તારીખ 21 અને 22 એમ 2 દિવસ ભરૂચ અંકલેશ્વરના મહેમાન બન્યા હતા. જે અંતર્ગત અંકલેશ્વર જેડીસીમાં આવેલ શ્રી સરદાર પટેલ વાડી ખાતે સમાજના આગેવાનો, ડોક્ટર, એડવોકેટ્સ, બિલ્ડર, બિઝનેસમેન જેવા સમાજ સેવકોની હાજરીમાં ભવ્ય સભાનું પ્રબોધ જીવન સ્વામીજીના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરિભક્તોએ ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લીધો હતો. સભામાં પ્રબોધ જીવન સ્વામીએ યુવા મહોત્સવ ઉજવવા પાછળનું મહત્વ સમજાવ્યું હતું કે રૂપિયા, ધન, દોલત એ સાચી મૂડી નથી. આપણે સાચી મૂડી એ આપણા બાળકો છે. પરિવારના સભ્યો વચ્ચે આત્મીયતાનું સર્જન થાય. બાળકો મા બાપનું કહેલું માને. એના માટે હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું હોવા અંગેની વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સમાજના લોકો જોડાયા હતા. અંકલેશ્વરની ગાર્ડન સિટી ટાઉનશીપમાં ખુલ્લી જગ્યામાં પત્તાપાનાનો જુગાર રમતા 4 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વરની કોસંબડી ગ્રામ પંચાયત અંતર્ગત આવતી ગાર્ડન સિટી ટાઉનશીપના શોપિંગ કોમ્પ્લેક્સની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં પત્તાપાનાનો જુગાર રમતા 4 ખેલીઓને જેડીસી પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જેડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગાર્ડન સિટી ખાતે આવેલ કોમ્પ્લેક્સની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્સામાં પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમે છે તેવી બાતમીના આધારે પોલીસે રેડ કરતા 4 જુગારીઓ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેઓની અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા 9,000 તથા દાવ પરના રોકડા રૂપિયા 3250 મળીને કુલ કિંમત રૂપિયા 12,250 જપ્ત કર્યા હતા. પોલીસે જુગાર ધારાની કલમ 12 હેઠળ ગુનો દાખલ કરી વિજય બાલા ભડબડિયા, નિખિલ કુનિલ ડોંગરે, પ્રિસેસ સાહેબ રાવ ડોંગરે, રમેશ નાયકી મરંડીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે પત્તાપાનાના હાર જીતનો જુગાર રમતા 6 જુગારીઓ પોલીસના હાથે ઝડપાયા હતા. ઝઘડિયાના ભાલોદ ગામેથી પોલીસે પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમતા 6 ઇસમોને કુલ રૂપિયા 36,680ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. રાજપાડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપાડી પીઆઈ HB ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે ભાલોદ ગામે જૂની સરકારી દવાખાનાની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જાહેરમાં પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમે છે. પોલીસે મળેલ બાતમીના આધારે સ્થળ ઉપર જઈને દરોડા પાડતા કેટલાક ઇસમો ભેગા મળીને જુગાર રમતા જણાયા હતા. પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા, મોબાઈલ નંગ 5 તથા જુગાર રમવાના પત્તા પાના મળીને કુલ રૂપિયા 36,680 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો અને સ્થળ ઉપરથી જુગાર રમતા 6 ઈસમો ઇલિયાસ સલીમ દિવાન રહે ભાલોદ ઝઘડિયા, ગોપાલ મોહનભાઈ માછી રહે ભાલોદ ઝઘડિયા, મુસ્તાક સબ્બીર પટેલ રહે રૂંઢ ઝઘડિયા, ઇનાયત ખાન રફીકભાઈ કુરેશી રહે ઇન્ડોર ઝઘડિયા, સોહિલ ઇસ્માઇલ ચૌહાણ રહે રૂંઢ ઝઘડિયા તેમજ સોહિલ શાહ હુસેન શાહ દિવાન રહે રૂંઢ તાલુકા ઝઘડિયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર નવી નગરીમાં સ્કૂટરની ડીકીમાંથી દારૂ ઝડપાયો તો બુટલેગર ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે નવીનગરીમાંથી મોપેડમાં દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે બુટલેગર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો આગામી નવા વર્ષની ઉજવણીમાં દારૂની રેલમછેલને અટકાવવા સંદર્ભે પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વરના નવીનગરી વસાહતમાં રહેતો પ્રકાશ ઉર્ફે
પક્કો વસાવા ઇંગ્લિશ દારૂનો ધંધો કરી રહ્યો હોવાની બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે વોચ ગોઠવતા તે પોતાની એક્સેસ સ્કૂટરની ડિક્કીમાં દારૂની 180 મિલીની બોટલો નંગ 10 જેની કિંમત ₹1000નો જથ્થો લઈ વેચાણ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસે આવી જતા તે સ્કૂટર છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ડિક્કીમાં રહેલ દારૂની બોટલો તેમજ સ્કૂટર મળીને કુલ ₹31,000નો મુદ્દામાલ જપ્ત કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. ઝઘડિયા તાલુકાના પોલીસ મથકમાં ભાડુતની નોંધણી નહીં કરાવનાર મકાન માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે પોલીસ નોંધણી વિના પરપ્રાંતીય ઈસમને મકાન ભાડે આપનાર મકાન માલિક વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર રાજ્યમાં બહારથી આવેલા ઈસમોને મકાનો ભાડે આપતા સમયે સ્થાનિક પોલીસમાં નોંધણી કરાવવાની હોય છે. ઉમરલા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઉમરલા પીઆઈ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંતર્ગત ચેકિંગ હાથ ધરાયું હતું. તે દરમિયાન ઉમરલાના જૂના ફળિયામાં એક મકાનમાં ભાડેથી રહેતા મુથુલ પેરુમલ તેવર મૂળ રહે તમિલનાડુની પૂછપરછ કરાતા તે સદર મકાનમાં ₹2,000 માસિક ભાડાથી રહેતા હોવાનું જણાવ્યું હતું અને આ મકાન માલિક ઈલાબેન પટેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે મકાન માલિકનો સંપર્ક કરીને મકાન ભાડે આપ્યા બાબતની પોલીસમાં કરાવેલ નોંધણી અને ભાડુઆતની ઓળખના પુરાવા માંગતા તે મળી શકેલ નહીં. મકાન ભાડે આપતા સમયે સ્થાનિક પોલીસમાં નોંધણી નહીં કરાવેલ હોય તેને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થયો હોવાનો ગુના હેઠળ પોલીસે મકાન માલિક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લામાં સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભરૂચનો પ્રતિક પટેલ વિજેતા જાહેર થયો હતો. ભરૂચ જિલ્લામાં અનેક સ્પર્ધાઓના આયોજનો થતા હોય છે. હાલમાં અંકલેશ્વર ખાતે બોડી બિલ્ડિંગ સ્પર્ધકો માટે સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિવિધ કેટેગરીમાં 150થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં સિનિયર મેન ફિઝિક્સ કેટેગરીમાં ભરૂચ જિલ્લાની ખાનગી જીમમાં તાલીમ લઈ રહેલ પ્રતિક ઉર્ફે બીકે પટેલ મિસ્ટર ભરૂચનો ખિતાબ મેળવી ભરૂચનું નામ રોશન કર્યું હતું. ભરૂચ જિલ્લામાં વર્ષ 2024ના અંતિમ માસ એટલે ડિસેમ્બરમાં અનેક સ્પર્ધાઓના આયોજન થતા હોય છે અને છેલ્લા ઘણા સમયથી બોડી બિલ્ડિંગ એટલે કે જીમમાં તાલીમ લઈ રહેલ સ્પર્ધકો માટે પણ અનેક વખત સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે. ગુજરાતમાં કાર્યરત સાઉથ બોડી બિલ્ડિંગ એસોસિએશન સાઉથ ગુજરાત દ્વારા બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન અંકલેશ્વરના એક હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં કાર્યરત જીમના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ કેટેગરીમાં સ્પર્ધકોએ પોતાની કળા રજૂ કરી હતી. જેમાં સિનિયર જુનિયર સહિતની કેટેગરીમાં ભરૂચ જિલ્લાની ખાનગી જીમમાં તાલીમ લઈ રહેલ પ્રતિક ઉર્ફે બીકે પટેલ નાઓએ 2024-25નો મિસ્ટર ભરૂચનો ખિતાબ જીતવા માટે છેલ્લા 72 કલાકની તેમની ફિટનેસ એટલે કે છેલ્લા 72 કલાકમાં માત્ર પ્રોટીન ઉપર રહી પાણી અને ખોરાકથી દૂર રહી સ્પર્ધામાં ભાગ લેતા તેઓના પોતાની પોઝિંગ રજૂ કરતા સિનિયર કેટેગરીમાં મેન ફિઝિક્સ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન મિસ્ટર ભરૂચનો ખિતાબ જીતી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. સાથે જ માત્ર ભરૂચ જિલ્લામાં જ નહીં પરંતુ પ્રતિક ઉર્ફે બીકે પટેલ આગામી 26મી જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે યોજાનાર મોડલિંગ મિસ્ટર ગુજરાતમાં પણ સિલેક્શન થતા માત્ર ભરૂચ જિલ્લા જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ ભરૂચ જિલ્લાનું નામ ગુંજતું કરે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે. ભરૂચ એસઓજી પોલીસે યુનિયન બેંકમાં ખોટા દસ્તાવેજો બનાવીને કરોડો રૂપિયાની લોન લઈને છેતરપિંડી કરનાર ભેજાબાજને આજે ઝડપી લીધો હતો. ભરૂચ એસઓજી પોલીસે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ભરૂચ શાખામાં ખોટા દસ્તાવેજ બનાવી ₹7,77,89,000ની અલગ અલગ લોન મેળવી છેતરપિંડી કરી છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2021માં છેતરપિંડીની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં આ કામના આરોપીઓએ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની ભરૂચ શાખામાંથી ખુલ્લા પ્લોટ ઉપર મકાન બાંધકામ અંગેની લોન મેળવવા સારું પૂર્વ આયોજિત કાવતરું રચી એકબીજાની મદદગીરી કરી કુલ 50 લોન પાસ કરાવી ₹7,77,89,000ની લોનની રકમ મેળવી છેતરપિંડી તથા ખોટા દસ્તાવેજો બનાવતા ગુનો રજીસ્ટર થયો હતો. જે ગુનામાં નાસ્તા ફરતા આરોપી જગદીશ ઉર્ફે જિગ્નેશ બાલુભાઈ પુરુષોત્તમભાઈ વેકરિયાને મળેલા બાતમીના આધારે તપાસ કરી મળી આવતા નામઠામની ખાતરી કરી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો. હાલ પોલીસે
મૂળ અમરેલીના સાવરકુંડલાના તેમજ હાલ સુરતના કામરેજ ખાતે રહેતા જગદીશ ઉર્ફે જિગ્નેશ બાલુભાઈ પુરુષોત્તમભાઈ વેકરિયાની અટકાયત કરી છે. આ કામના આરોપી જગદીશભાઈ બાલુભાઈ વેકરિયા તથા આરોપી વિજયભાઈ વિનુભાઈ ફીણવિયા મામા ફોઈના છોકરા થાય છે અને બેંકમાંથી પ્લોટ ઉપર મકાન બાંધકામ અંગેની લોન મેળવવા માટે સાહેદોના નામના ખોટા દસ્તાવેજો બનાવવામાં આવેલ હતા, જે પૈકી લોન મેળવવા માટેના જરૂરી દસ્તાવેજો બાંધકામ કરાર છે અને ખોટા બનાવવામાં આવેલ બાંધકામ કરારો પૈકી 25 બાંધકામ કરાર આરોપી જગદીશ બાલુભાઈ વેકરિયા નાઓએ તેમના નામના બનાવેલ છે. તેમજ બાંધકામ કરાર આધારે લોનની રકમની ચૂકવણી સંબંધે આરોપી જગદીશ નાઓના નામની ડીડી બનતા આરોપી જગદીશ નાઓએ ડીડીની રકમના ₹4,57,08,000 તેની યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ભરૂચ બ્રાન્ચમાં. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.